આગળ વાત છોટાઉદેપુરની કરીએ। છોટાઉદેપુરમાં ઓરસંગ નદી પરનો લો લેવલ કોઝવે ધોવાયો। ભોરદલી ખડકવાડા ગામ પાસેનો લો લેવલ કોઝવે ધોવાયો છે। કોઝવે ધોવાતા બંને ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે આ એકમાત્ર કોઝવે જે બે ગામને જોડતો હતો અને હવે આ કોઝવે ધોવાતા અવરજવર માટે આ લોકોને તકલીફ પડશે। છોટાઉદેપુરમાં ઓરસંગ નદી પરનો આ લો લેવલ કોઝવે હતો જે ધોવાયો છે। અવિરત વરસાદ વરસ્યો છોટાઉદેપુરમાં, જેના કારણે આ પરિસ્થિતિનું સર્જન થયું। બોરદલી ખડકવાડા ગામ પાસેનો આ લો લેવલ કોઝવે જે ધોવાયો છે। આપ દ્રશ્યો જોઈ રહ્યા છો। કોઝવે ધોવાતા બંને ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે અવરજવર માટે આ કોઝવેનો ઉપયોગ રોજિંદો થતો હતો, પરંતુ હવે તેમને અન્ય વિકલ્પ પસંદ કરવો પડશે। આગળ વાત દ્વારકાની કરીએ। દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં બરબાદીનો વરસાદ વરસ્યો। વળતું 2 ડેમ ઓવરફ્લો થતા રાવલ ગામ જળમગ્ન થઈ ચૂક્યું છે। રાવલ ગામમાં જ્યાં જુઓ ત્યાં માત્ર ને માત્ર પાણી જ જોવા મળી રહ્યું છે। રાવલ ગામમાંથી પાણી ઓસરવાની પણ હવે ધીમે ધીમે શરૂઆત થઈ છે। તો આપ દ્રશ્યો જુઓ, આકાશી દ્રશ્યો આપણે દ્વારકાના કલ્યાણપુર તાલુકાના બતાવી રહ્યા છીએ, જ્યાં બરબાદીનો વરસાદ, કારણ કે દ્વારકામાં લગભગ 1 અઠવાડિયાથી ઓછા વત્તા પ્રમાણમાં વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે તાલુકા સહિતના અન્ય જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં અત્યંત ભારે જળભરાવ થયો છે।